નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત હેલો ડોક્ટરમાં. દર્શક મિત્રો, હેલો ડોક્ટરમાં આજે આપણે ચર્ચા કરીશું કોરોના વિશે. જે રીતે સતત કોરોનાના કેસો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં વધી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ત્રીજી લહેરની શરૂઆત કહી શકાય. જો આપને પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ પણ કોલ કરી અને આપની સમસ્યા જણાવી શકો છો. તો વાત કરીશું હેલો ડોક્ટરમાં. તો દર્શક મિત્રો, હેલો ડોક્ટરમાં આપણી સાથે ચર્ચા કરવા માટે ડોક્ટર કેવલ પટેલ અહીંયા ઉપસ્થિત છે, જેઓ ક્રિટિકલ કેર નિષ્ણાત છે. કેવલભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. થેન્ક યુ. કેવલભાઈ, જે રીતે કોરોના સતત વકરી રહ્યો છે, ગુજરાત સહિત દેશભરમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. શું કહેશો આ અંગે? ડેફિનેટલી અત્યારે જે રીતે કેસ વધી રહ્યા છે તે રીતે કહી શકાય કે અત્યારે ત્રીજી લહેર ચાલુ છે. પરંતુ જે રીતે ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ હતો તેનાથી આ ત્રીજી લહેર ઘણી જ ડિફરન્ટ છે. જે રીતે અત્યારે ઓમિક્રોનના ઘણા બધા કેસો સામે આવી રહ્યા છે, પરંતુ જ્યારે હોસ્પિટલ એડમિશનની વાત કરીએ તો કેસીસની વર્સિસ હોસ્પિટલ રેશિયો, એડમિશન રેશિયો ઘણો જ લો છે, ઘટ્યો છે. સિવિયરિટી ઓછી છે, પણ કોન્ટાજિયસ ડિસીઝ ઘણો છે, એટલે રેપિડલી સ્પ્રેડ થઈ રહ્યો છે અત્યારે ત્રીજો વેવ, ત્રીજી લહેર કહી શકાય આને. પરંતુ સિવિયરિટી એટલી બધી નથી, એટલે ગભરાવાની એટલી બધી જરૂર નથી. બિલકુલ. કેવલભાઈ, જે રીતે અત્યાર સુધીમાં જે વેરિયન્ટ અલગ અલગ સામે આવ્યા, અત્યાર સુધીનો કયો વેરિયન્ટ સૌથી વધુ જોખમી કહી શકાય? જોખમીની અંદર અત્યારે જે આ ઓમિક્રોન એટલે કે કોરોનાનો જે અત્યારે ન્યુઅર વેરિયન્ટ છે, જે સાઉથ આફ્રિકાથી ઇન્ડિયાની અંદર ધીરે ધીરે અત્યારે કેસો વધી રહ્યા છે, એ માઇલ્ડ વેરિયન્ટ છે. સૌથી વધારે જો એ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એ સૌથી વધારે સિવિયર હતા અત્યારે સુધીમાં. બિલકુલ. ડોક્ટર કેવલ પટેલ, જે રીતે સમગ્ર મામલો સામે આવે છે કે ઓમિક્રોન અન્ય જે વેરિયન્ટ હતા તેના કરતાં સૌથી વધારે સ્પ્રેડ થઈ રહ્યો છે. ભલે એટલો ઘાતક નથી, તેમાં મૃત્યુઆંક ક્યાંક ઘટ્યો છે, પરંતુ જે રીતે સ્પ્રેડ વધુ ને વધુ થઈ રહ્યો છે તેની પાછળનું કારણ શું હોઈ શકે? તેની પાછળનું કારણ હજુ સુધી ઇન્ડિયાની અંદર 90% લોકોને ફર્સ્ટ ડોઝ વેક્સિનનો ક્લિયર થઈ ગયો છે, પરંતુ જ્યારે ફૂલ્લી વેક્સિનેટેડની વાત કરીએ તો 50% હજુ પૂરા ઇન્ડિયાની અંદર વેક્સિનેટેડ થયા છે. એટલે એક ફર્સ્ટ રીઝન એ છે કે વેક્સિનેશન હજુ ને હજુ આપણે વધી અને એના માટે અવેરનેસની જરૂર છે. સેકન્ડ, ઓમિક્રોન એ હાઈલી કોન્ટાજિયસ છે, એટલે કે સ્પ્રેડ ફટાફટ થાય છે, પણ એની સિવિયરિટી ઘણી જ ઓછી છે. સ્પ્રેડ જ્યારે ફટાફટ થતો હોય ત્યારે ગવર્મેન્ટને દર્શાવેલા ગાઈડલાઇન અનુસાર કે 4P કે જેની પ્રિકોશન માટે આપણે જે જરૂરી છે, સૌથી વધુ પ્રિકોશન છે કે માસ્ક, બીજું સોશિયલ ડિસ્ટન્શન, હેન્ડ સેનિટાઈઝર અને ક્રાઉડ પ્લેસની અંદર જે અને વેક્સિનેશન. આ ચાર વસ્તુ છે જેના ઉપર પૂરેપૂરું ધ્યાન દેવાની દરેક વ્યક્તિને જરૂર છે. બિલકુલ. કેવલભાઈ, જે રીતે કોરોના અને ઓમિક્રોનની જો વાત કરીએ, કોરોનાનું એક વેરિયન્ટ જ છે ઓમિક્રોન, પરંતુ ક્યાંક ને કોરોના કરતાં માઇલ્ડ છે તેવું ક્યાંક સામે આવ્યું છે. તો કોરોના અને ઓમિક્રોનમાં શું તફાવત જોવા મળ્યો છે? ઓમિક્રોન એક કોરોનાનો જ એક વેરિયન્ટ છે, પરંતુ જેમ કે સ્વાઇન ફ્લૂના કેસ આપણે દર વખતે જોતા હોય છે, ત્યારે શિયાળો આવે એટલે સ્વાઇન ફ્લૂનો કેસ વધતા હોય, સિમિલર કન્ડિશનની અંદર છે કે આ પણ ઓમિક્રોન એ કોરોનાનો નવો વેરિયન્ટ છે, પણ માઇલ્ડ ફોર્મમાં છે, જે અત્યારે હાઈલી કોન્ટાજિયસ છે, એટલે સ્પ્રેડ વધી રહ્યો છે. ડિફરન્સની અંદર એવું છે કે સિમ્ટમ્સની અંદર જોવા જઈએ તો જ્યારે આલ્ફા, બીટા અને ડેલ્ટા વેવ હતા ત્યારે હાઈલી સિવિયર હતા. એની અંદર પેશન્ટના લંગ ઇન્વોલ્વમેન્ટ એકદમ થઈ જતા, જેથી પેશન્ટના સિમ્ટમ્સ પણ ફટાફટ અર્લી ડેવલપ થઈ જતા હતા. જ્યારે આની અંદર જસ્ટ પેશન્ટને 2 to 3 ડેઝ ફીવરની હિસ્ટ્રી હોય છે, પ્લસ પેશન્ટને સોર થ્રોટ, કફિંગ જેવા માઇલ્ડ સિમ્ટમ્સ હોય છે, જે ઓપીડી બેઝ ઉપર ટ્રીટમેન્ટ આપણે કરતા હોઈએ છીએ અને એનાથી પણ પેશન્ટને રિલીફ થઈ જતો હોય છે. પણ હા, જે પેશન્ટ પહેલેથી જ પ્રી મોર્બિડ છે, એટલે કે જેમને હાર્ટ રિલેટેડ કે લંગ રિલેટેડ કે લીવર રિલેટેડ કે ઇમ્યુનોસપ્રેશન થેરાપી કે આવું કંઈ ચાલી રહ્યું છે, હા, એના માટે આ સિમ્પલ વાયરસ પણ ઘાતક સાબિત થઈ શકે છે. બિલકુલ. ઓમિક્રોન જે રીતે સતત અત્યારે વકરી રહ્યો છે, ત્યારે વ્યક્તિને ક્યારે ખ્યાલ આવી શકે કે ભાઈ મને કોરોના થયો છે, ઓમિક્રોન થયો છે, એટલે તેના સ્ટાર્ટિંગ સ્ટેજના લક્ષણો શું હોય છે? ઓકે, ઓમિક્રોનની અંદર સિમ્ટમ્સની અંદર કોરોના જેવા જ સિમ્ટમ્સ હોય છે. એની અંદર કોઈ પણ ફ્લૂ જ્યારે કોઈ પણ વ્યક્તિને થતો હોય છે ત્યારે સૌથી પહેલાં એને ગળામાં દુખે છે, ફીવર આવે છે, નાકની અંદરથી પાણી વસવું, નાક બંધ થઈ જવું, અને પછી 2-3 દિવસ પછી પેશન્ટને ખાંસી ચાલુ થાય છે. અને ખાંસી ત્યારે પણ જો ડૉક્ટરનો સંપર્ક ના કરવામાં આવે અને પેશન્ટની ઘણી બધી પ્રીમોર્બિડ કન્ડિશન હોય તો ધીમે ધીમે શ્વાસ ચડવો, ભૂખ ઓછી લાવી, વીકનેસ બહુ જ લાગવી, આવા પ્રકારના સિમ્ટમ્સો ધીરે ધીરે ડેવલપ થતા હોય છે. કેવલભાઈ, જે રીતે અત્યારે લોકો વધુ ને વધુ રસી લઈ રહ્યા છે, સાથે સાથે સરકાર પણ સતત કહી રહી છે વેક્સિન લેવા માટે, ત્યારે વેક્સિનના શું ફાયદા હોઈ શકે?
વેક્સિન એ અત્યાર સુધીની આપણા માટે પ્રૂવન એક મેડિસિન છે. જસ્ટ એક મેડિસિન નથી, પણ એ આપણું અત્યારે સૌથી પાવરફુલ હથિયાર છે એવું કહી શકાય છે. અત્યારે જે રીતે સિવિયરિટી કેસો વધી રહ્યા છે, પરંતુ સિવિયરિટી નથી જોવા મળતી, એનું એક ઇનડાયરેક્ટલી સપોર્ટ પણ આપણને વેક્સિન સપોર્ટ કરી રહ્યો છે. કે જે પણ અત્યારના જે નવા ડેટા, જે લેટેસ્ટ ડેટા પબ્લિશ થઈ રહ્યા છે, એની અંદર ડ્યુઅલ વેક્સિનેટેડ જેટલા પણ કોન્ટાજિયસ ઓમિક્રોનના વેરિયન્ટ આવે છે, એની અંદર મિનિમલ સિમ્ટમ્સ, સપોઝ પેશન્ટને 1-2 દિવસ સુધી જ એના સિમ્ટમ્સ રહેતા હોય છે, ત્રીજા દિવસથી પેશન્ટ એનું રૂટીન વર્ક પણ ચાલુ કરી દેતું હોય છે. પરંતુ જે લોકોએ વેક્સિન નથી લીધી, એક ડોઝ લીધો છે કે વેક્સિન એક પણ લીધી નથી, એવાની અંદર એવા પેશન્ટની અંદર આ વાયરસ પણ ઘાતક સાબિત થઈ શકે છે. એટલે વેક્સિન અત્યાર સુધીનું આપણા માટે સૌથી સારામાં સારું અને રામબાણ ઇલાજ કહી શકાય એવું હથિયાર આપણા જોડે એક જ અવેલેબલ છે અત્યારે. પણ કેવલભાઈ, હવે ક્યાંક ને ક્યાંક લોકો જે રીતે વેક્સિનેટેડ થઈ રહ્યા છે, પરંતુ લોકો હવે એવું સમજી બેસતા હોય છે કે ભાઈ અમે વેક્સિન લઈ લીધું એટલે અમે સેફ છીએ, અમને કોરોના નહીં થાય, ત્યારે લોકોએ હજુ પણ ગંભીરતાથી આ રોગને લેવાની જરૂર છે. યસ, જેમ કે કોઈ પણ ફ્લૂ હોય, વાત કરીએ આપણે H1N1 સ્વાઇન ફ્લૂની અંદર, તો એની અંદર કેવું હોય છે કે દર વર્ષે આપણે એનો વેક્સિનનો ડોઝ લેતા હોઈએ છીએ. સેમ વસ્તુ આ કોરોનાની અંદર પણ છે. દર વર્ષે કંઈક ને કંઈક નવો વેરિયન્ટ આવતો રહેશે, તો એ રીતે આપણે વેક્સિન પણ અપડેટેડ રહેવું પડશે. સપોઝ કે અત્યારે ગવર્મેન્ટે અત્યારે પ્રિકોશન ડોઝની એનાઉન્સમેન્ટ કર્યું છે, તો એ 9 મંથ પછી પ્રિકોશન ડોઝ અત્યારે આપણે લઈ રહ્યા છીએ. મે બી પોસિબલ છે કે આ નેક્સ્ટ 1 યર પછી સેકન્ડ બુસ્ટર ડોઝ પણ, સેકન્ડ પ્રિકોશન ડોઝ પણ આપણે લેવાની જરૂર પડી શકે છે. એટલે વેક્સિન અવેરનેસ બહુ જ જરૂરી છે. અને કમ્પ્લીટ વેક્સિનેશન થયા પછી 9 મંથ પછી પણ પ્રિકોશન ડોઝની રિક્વાયરમેન્ટ રહેશે. અને નેક્સ્ટ ક્યારે આવશે એ જ્યારે આપણે ડેટા આગળ એનાલિસિસ કરતા રહીશું, તેમ તેમ આપણને એની અંદર ખબર પડતી રહેશે. બિલકુલ. ઓમિક્રોન એટલે ક્યાંક ને ક્યાંક બહારથી જે રીતે માઇલ્ડ લાગે છે કે ખૂબ જ ઓછી અસર તેની થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે ઇનર ઓર્ગન ડેમેજ કરી રહ્યું છે. એટલે કયા કયા પ્રકારના ઇનર ઓર્ગન પણ ડેમેજ કરી શકે છે કોરોના? ઓકે, ઓમિક્રોન એ સિમ્પલ વાયરસ, જે કોરોના વાયરસ છે, એવી જ રીતે જ્યારે પણ પેશન્ટ આવી રીતે પ્રીમોર્બિડ કન્ડિશનમાં હોય, એટલે કે જેને હાર્ટ રિલેટેડ ડિસીઝ હોય, લંગ રિલેટેડ ડિસીઝ હોય, કે લીવર રિલેટેડ ડિસીઝ, કે પછી કોઈ ઇમ્યુનોસપ્રેશન મેડિસિન ચાલતી હોય, ત્યારે ધીરે ધીરે ફેફસાથી પ્રસરીને એ હૃદય ઉપર, કિડની ઉપર કે મલ્ટી ઓર્ગન ડિસફંક્શન જેવા બીમારી ઉપર પણ એ અસર કરી શકતો હોય છે. એની અંદર દરેક પેશન્ટ ટુ પેશન્ટ એ વેરિયન્ટ રિએક્શન આવતો હોય છે. મોસ્ટલી હાર્ટથી કિડની અને લંગ, આ 3 જે વાઇટલ ઓર્ગન છે એના ઉપર વિશેષ પડતી અસર કરતા હોય છે. બિલકુલ. જે રીતે ઓમિક્રોનની આપણે વાત કરી, ત્યારે હજુ પણ ઓમિક્રોન જ્યારથી આવ્યો છે, એટલે કે થર્ડ વેવની શરૂઆત જ્યારથી થઈ છે, અગાઉના 2 વેવ જે રીતે ગયા, પરંતુ બાળકોમાં ક્યાંક ને ક્યાંક વધારે આ કોરોના ફેલાતો નહોતો જોવા મળ્યો, પરંતુ આ વખતે થર્ડ વેવમાં જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી બાળકોમાં પણ હવે કોરોના વકરી રહ્યો છે. તેની પાછળનું શું કારણ હોઈ શકે? નોર્મલી પીડિયાટ્રિક પેશન્ટ કે જેમની ઇમ્યુનિટી આપણા કરતાં ઘણી પાવરફુલ હોય છે, પરંતુ વેક્સિન હજુ સુધી આપણે 15 to 16 યર્સ સુધી જ એક્સટેન્ડ કરી શકીએ છીએ. પીડિયાટ્રિક વેક્સિન હજુ અવેટેડ છે, એના લીધે પણ એ પણ એક પોસિબલ રીઝન હોઈ શકે. અને ત્રીજું સેકન્ડ રીઝન સિઝનલ ફ્લૂ પણ હોઈ શકે, જે રીતે અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, એ પ્રમાણે સિઝનલ ફ્લૂની અસર પણ પીડિયાટ્રિક પેશન્ટોને હાઈલી થતી હોય છે. પરંતુ એની અંદર સિવિયરિટી બહુ રેરલી હોય છે. પીડિયાટ્રિક પેશન્ટની ઇમ્યુનિટી પાવર વધુ હોવાના કારણે એમની અંદર સિવિયરિટી બહુ જ ઓછી હોય છે. કેવલભાઈ, જે રીતે ઘણા લોકોને કોરોના કે ઓમિક્રોન થઈને મટે પછી થોડાક સમય સુધી તેઓને ફરિયાદ રહેતી હોય છે કે વીકનેસ આવી જવી, ચક્કર આવવા, તેવી ઘણી બધી ફરિયાદ રહેતી હોય છે, તો કેટલા સમય સુધી રહે છે અને શા માટે રહે છે? ઓકે, જ્યારે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થતું હોય અને એ વાયરલ ઇન્ફેક્શન બોડીની અંદર સારા એવા પ્રમાણમાં ફેલાઈ ગયું હોય, ત્યારે ઘણા બધા અંગોને ટેમ્પરરી ડેમેજ થતું હોય છે. જેમ કે આ કોરોના વાયરસ ઓમિક્રોન વેરિયન્ટ છે, એ ફેફસાને ડેમેજ કરતો વાયરસ છે. તો જ્યારે પણ કોઈ પણ પેશન્ટના ફેફસા ડેમેજ થતા હોય, ત્યારે એ પેશન્ટને એટલીસ્ટ 6 મહિના સુધી થાક લાગવો, ભૂખ ઓછી થવી, થોડો શ્વાસ ચડવો, આવા કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ થતા હોય છે. પ્લસ પેશન્ટની જો કોઈ પણ પ્રીમોર્બિડ કન્ડિશન હોય, સપોઝ કે પેશન્ટનું ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ પ્લસ માઇનસ થવું, લીવરનો કોઈ પ્રોબ્લેમ હોય તો લીવર રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ થવા, આવા પ્રીમોર્બિડ કન્ડિશન હોય તો એમની સિવિયરિટી પણ પ્લસ માઇનસ થઈ શકે છે, જે કોરોનાની દવાની સાઇડ ઇફેક્ટ પણ હોઈ શકે છે, કે કોરોનામાં વપરાતા સ્ટીરોઇડની સાઇડ ઇફેક્ટ પણ હોઈ શકે છે અમુક વખત. કેવલભાઈ, જે રીતે કોરોના અત્યારે તમામ લોકોમાં વકરી રહ્યો છે, ત્યારે મહિલાઓમાં જે કોરોના થાય છે, કોઈ અલગ પ્રકારની કહી શકાય કે ફરિયાદ કોઈ મૂકતો જાય છે કે લાંબા ગાળા સુધી મહિલાઓને કોઈ તકલીફ આવે એવું બની શકે? મહિલાઓને એવી સ્પેસિફિક ડેટા હજુ સુધી થયો નથી, પરંતુ
જ્યારે પણ માઇલ્ડ અને મોડરેટ સિમ્ટમ્સ હોય છે, જે રીતે અત્યારે ઓમિક્રોન વેરિયન્ટ ચાલી રહ્યો છે, અને એની અંદર જો ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટ્રીટમેન્ટમાં ઘણો ફરક છે. જેમ કે ટ્રીટમેન્ટમાં વપરાતી ઓમિક્રોન વાયરલ ઇન્ફેક્શનની અંદર વપરાતી કોવિડ વાયરસ ઇન્ફેક્શનની અંદર વપરાતી મેડિસિન, જેમ કે અત્યારે મોલ્નુપિરાવિર મેડિસિન છે, જે લેક્ટેટિંગ મધર એટલે કે ચાઇલ્ડ બિયરિંગ એજ મધર અને પ્રેગ્નન્સી એ પેશન્ટોની અંદર અમે આપી શકતા નથી. એટલે એ ટ્રીટમેન્ટ પર્પઝથી થોડું ડિફરન્સ હોય છે. અને બીજું કે સિમ્ટમ્સ, ફિમેલ પેશન્ટોના સિમ્ટમ્સની અંદર ઇનિશિયલ સ્ટેજની અંદર સિમિલર હોય છે, પરંતુ પાછળથી એ પેશન્ટને વાળ ખરવા, ચામડી પર રિંકલ્સ પડવા, આવા માઇનર સિમ્ટમ્સ થઈ શકતા હોય છે. એ જે તમે સિમ્ટમ્સ કહ્યા કે વાળ ખરવા કે ચામડી પર રિંકલ્સ પડવા, કેટલા સમય સુધી હોય છે? 6 મંથ, 3 to 6 મંથ મોસ્ટલી. બિલકુલ. કેવલભાઈ, જે રીતે કોરોનાની આપણે વાત કરી રહ્યા છીએ, તો બીજી તરફ રસીની પણ આપણે વાત કરી, ત્યારે કોરોના જે રીતે સતત વકરી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક કેટલાક ઘરેલું ઉપચાર પણ હોય છે. અત્યારે મોટાભાગે જેમ આપે અગાઉ જણાવ્યું કે હોસ્પિટલાઇઝેશન થવાનો રેશિયો ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે, એટલે કેવા પ્રકારના દર્દીઓ ઘરેલું ઉપચાર કરી શકતા હોય છે? ઓકે, કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય છે ત્યારે નોર્મલી એ આપણી ઇમ્યુનિટી આપણે બૂસ્ટઅપ કરીએ તો એનાથી જે વાયરલ ઇન્ફેક્શન સપ્રેસ થઈ જતું હોય છે. તો ઇમ્યુનિટી બૂસ્ટઅપ માટેના સૌથી સિમ્પલ અને સહેલા ઉપાયો આપણા ઘરગથ્થુ જ છે. એની અંદર સૌથી પહેલાં આવે છે કે આપણી ઇમ્યુનિટી બૂસ્ટઅપ કરવા માટે આપણે એડિક્વેટ ડાયટની જરૂર છે. સેકન્ડ થિંગ, એ વાયરલ ઇન્ફેક્શન છે એટલે કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન જેવું કહી શકાય, તો એની અંદર કોઈ પણ પેશન્ટ સ્ટીમ ઇન્હેલેશન એટલે કે ગરમ પાણીનો નાશ લેવો, એ પણ વસ્તુ જરૂરી, બહુ જ ઇફેક્ટિવ છે. ત્રીજી વસ્તુ, હોમ આઇસોલેશન, ઘરે આરામ કરવો, અનનેસેસરી કોઈ પણ એક્સરસાઇઝ કે એવું કંઈ પણ કરવું નથી. અને ચોથી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બ્રિધિંગ એક્સરસાઇઝ. બ્રિધિંગ એક્સરસાઇઝ એ તમારું રેસ્પિરેટરી પાવર ઇમ્પ્રૂવ કરશે, એ પણ આપણે કરી શકાય છે. એટલે આ ઘરેલું ઉપાયો ઘણા કારગર નીવડે છે. અને માઇલ્ડ ટુ મોડરેટ સિમ્ટમ્સવાળા પેશન્ટો માટે જસ્ટ હોમ આઇસોલેશન અને ઇમ્યુનિટી બૂસ્ટઅપ માટેના જે પણ આ ઘરેલું ઉપચારો છે એ પણ મોર ધેન ઇનફ હોય છે. કેવલભાઈ, જે રીતે અત્યારે 2 પ્રકારના ટેસ્ટ આપણે કરાવી શકીએ છીએ, એન્ટીજન અને RT-PCR, તો ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ એન્ટીજન પોઝિટિવ આવે તો RT-PCR નેગેટિવ આવતો હોય છે, અથવા તો RT-PCR પોઝિટિવ આવે તો એન્ટીજન નેગેટિવ આવતો હોય છે. તેવું શા માટે બનતું હોય છે? ઓકે, રેપિડ એન્ટીજન અને RT-PCR આ બંનેમાંથી એમનો સક્સેસ રેશિયો હોય છે. 100માંથી 30% પેશન્ટ જો કોવિડ ઇન્ફેક્ટેડ હશે તો એ રેપિડ એન્ટીજન પકડી શકશે. અને સિમિલરલી 70%, 100 પેશન્ટમાંથી 70% એ RT-PCRથી ડિટેક્ટ થઈ જશે. 100% આપણા જોડે હજુ સુધી કોઈ નથી. કાં તો કેવું હોય કે સેમ્પલ એરરિંગ હોય, એની અંદર પણ એ ઇસ્યુ થતા હોય છે. એટલે રેપિડ એન્ટીજન ટેસ્ટ એ બેઝિક છે, જેનાથી આપણે 100માંથી 30% પેશન્ટો જ પકડી શકીએ છીએ. જ્યારે RT-PCR એનાથી થોડું એડવાન્સ છે, જેની અંદર આપણે 100માંથી 70% પેશન્ટોની અંદર RT-PCRથી પકડી શકતા હોય છે. વધારે વિશ્વાસપાત્ર RT-PCR કહી શકાય. યસ, હા, બિલકુલ. કેવલભાઈ, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈ વ્યક્તિને સિમ્ટમ્સ નથી તો પણ પોઝિટિવ આવી જાય, અને ઘણાને સિમ્ટમ્સ હોય છે તો પણ નેગેટિવ આવી જાય, તો શા માટે આવું બનતું હોય છે? હા, નોર્મલી અત્યારે જે રીતે આપણે ક્રાઉડ પ્લેસની અંદર ફરતા હોઈએ છીએ, ત્યારે સપોઝ કે હું વેક્સિનેટેડ છું, તો એવું પોસિબલ નથી કે હું બીજા કોઈને વાયરસ આપી ના શકું. હું એઝ અ કેરિયર તરીકે તો બિહેવ કરી જ શકું છું. એટલે હું કોઈ પણ ક્રાઉડ પ્લેસમાં ગયો હોય તો હું કોઈ પેશન્ટના સંપર્કમાં આવ્યો હોય તો મારા નેઝલ મ્યુકોઝાની અંદર કોરોના વાયરસ પોઝિટિવ હોઈ શકે છે, પરંતુ મારી ઇમ્યુનિટી બૂસ્ટઅપ છે, મેં વેક્સિન લીધેલી છે, એના લીધે મને કોઈ સિમ્ટમ્સ નથી. પરંતુ હા, હું કોઈને સ્પ્રેડ કરી શકું છું. એટલે જે પેશન્ટની ઇમ્યુનિટી સારી છે, જે પેશન્ટને આવી રીતે ક્રાઉડ પ્લેસમાં કે કોન્ટેજિયસ સસ્પિશિયસના લોકોની અંદર રહેલો છે, એની અંદર પોઝિટિવ આવી શકે છે, પરંતુ સિમ્ટમ્સ ડેવલપ થવા ના થવા એ દરેક પેશન્ટની ઇમ્યુનિટી એના ઉપર ડિપેન્ડ્સ હોય છે. બિલકુલ. કેવલભાઈ, ઘણી વખત એવું પણ બનતું હોય છે, જે વ્યક્તિને કોરોના થઈને મટ્યો હોય તેવાને ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવા કિસ્સા પણ સામે આવતા હોય છે કે સ્પર્મ ક્વોલિટી ડાઉન થતી હોય છે. તેવું થવા પાછળનું કારણ શું હોઈ શકે? કોવિડની અંદર ખાલી આ ઇસ્યુ નથી, ઘણા બધા ઇસ્યુ છે કે જે અત્યારે અંડર એનાલિસિસ છે. એની અંદર સૌથી પહેલાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે મને લાગી રહ્યો છે, એની અંદર લોહી જાડું થઈ જવું. કે લોહી જાડું થવાના કારણે અમે ઘણા બધા કેસ એવા જોયેલા છે કે કોવિડ પછી પેશન્ટને હાર્ટ એટેક આવો, કે મગજની નળી બ્લોક થવી જેના કારણે સ્ટ્રોક થવો, કે પછી કિડની પર અસર થવી, કે શુગર ઘણું વધી જવું, કે શુગરનું અપ ડાઉન એને જે દવા હોય એની કોઈક સાઈડ ઇફેક્ટ થતી હોય. આ વસ્તુ હજુ સુધી પ્રૂવન છે, જે અમારા એક્સપિરિયન્સમાં છે. સ્પર્મ કાઉન્ટ ડાઉન થવા કે વધવા એ હજુ ડિટેલ હું ના કહી શકું, જ્યાં સુધી હજુ સ્ટડી આપણા જોડે નથી કે કોઈ એવિડન્સ આપણે નથી. પણ હા, આવા કેસ અમે ઘણા જોયેલા છે કે જેને લોહી જાડું થઈ જતું હોય છે. લોહી પાતળું કરવાની દવા કન્ટિન્યુઅસલી અમે ચાલુ પણ રાખતા હોઈએ છીએ અમુક કેસની અંદર. એટલે હાર્ટ એટેક, સ્ટ્રોક થવા આવા જોખમો ઘણા વધી જતા હોય છે.
કેવલભાઈ, જે રીતે કોરોના હાલ વકરી રહ્યો છે, એટલે કેવા પ્રકારના લોકોમાં ઝડપથી વકરી શકે છે, ફેલાઈ શકે છે? ઓકે, કેવા તો આની અંદર સૌથી વધારે ધ્યાન રાખવા જેવી બાબત છે કે મોર દેન 65 પ્લસ એજ, એટલે કે જીરિયાટ્રિક પોપ્યુલેશન, એની અંદર મલ્ટિપલ કોમોર્બિડિટી ઓલરેડી પ્રેઝન્ટ હોય છે. તો એવા પેશન્ટ, બીજું જે પેશન્ટની ઇમ્યુનોસપ્રેશન થેરાપી ચાલી રહી છે, કે એટલે કે જે પણ કોઈ પેશન્ટ અંડર કિમોથેરાપી છે કે હમણાં જ રિસન્ટલી મેજર સર્જરી થયેલી છે. ત્રીજા પ્રીમોર્બિડ, જેને પહેલેથી જ રેસ્પિરેટરી કોઈ પણ કોમ્પ્લિકેશન છે કે રેસ્પિરેટરી ડિસઓર્ડર છે, પ્લસ હાર્ટ રિલેટેડ કોઈ ઇસ્યુ છે કે પેશન્ટ બેડ બાઉન્ડ છે. આવા બધા જે પણ પેશન્ટો છે એ અત્યારે હાઈલી સિવિયર અને એની અંદર હાઈલી કોન્ટેજિયસ સ્પ્રેડ થવાની પોસિબિલિટી આ પેશન્ટોમાં હોય છે. બિલકુલ. કેવલભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. જી, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનું નામ ને પ્રશ્ન જણાવશો. હેલો. જી, આપનું નામ ને પ્રશ્ન જણાવશો. હા, પરેશ જીવરાજાની. જી, શું પ્રશ્ન છે આપને? આ મારે ડોટરને તાવ આવે છે અને દવા લઈને એટલી વાર સારું રહે છે અને પછી તાવ તરત પાછો ચડી જાય છે. હેલો. ઓકે, હા બોલો બોલો. ખાંસી આવે છે? હા, ખાંસી આવે છે. ઓકે, ઉંમર કેટલી છે? ઉંમર 18 પૂરા થયા. વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો છે? હે? વેક્સિનનો ડોઝ લીધો છે, ફર્સ્ટ ડોઝ? ના, હજી તો આવ્યું જ નથી ને સાહેબ. હજી તો અહીંયા સ્કૂલમાંથી આવ્યું નથી અમારે. ઓકે ઓકે. કેટલા દિવસથી તકલીફ છે આ? આ અમારે લગભગ 10-15 દિવસ થયા છે. તાવ કેટલા દિવસથી આવે છે? તાવ ચડ ઉતર છે સાહેબ. દવા લઈને એટલી વાર સારું રહે પાછો તાવ ચડી જાય છે દવા. ઓકે, 10-15 દિવસથી તાવ આવે છે? હા, અને શરદી ઉધરસ રહે છે. ઉપર તો નાકમાં ઓલો બંધ થઈ જાય છે શ્વાસ લેવાનો. ઓકે ઓકે ઓકે. બીજી કોઈ ભૂખ ઓછી થઈ ગઈ છે, શ્વાસ ચડે છે એવું કંઈ? ના, શ્વાસ નથી ચડતો. ભૂખ ઓછી થઈ ગઈ? શ્વાસ લેવાનું બંધ થઈ જાય ને. હા. ઓકે, સૌથી પહેલાં તો ગભરાવાની જરૂર નથી. આ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનના સિમ્ટમ્સ હોઈ શકે છે. આની અંદર તમે કોઈ પણ તમારા નજીકના કોઈ પણ ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો. આની અંદર જો પેશન્ટને તાવ 15 દિવસથી રહેતો હોય તો પોસિબલ છે કે પેશન્ટને કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનની સાથે સાથે બીજું કોઈ પણ ઇન્ફેક્શન થઈ શકે છે. તો આની અંદર સૌથી પહેલાં બેઝિક બ્લડ રિપોર્ટની જરૂર છે. જરૂર પડે તો કોઈ નિષ્ણાત ડૉક્ટર નજીકની અંદર કોઈ પણ ડૉક્ટર હોય એમને બતાવીને એક્સરે કરાવો કે નહીં એ પણ જરૂરી છે. અને કોરોનાનો રિપોર્ટ કરવો પણ જરૂરી છે. એ બ્લડ રિપોર્ટ આવ્યા પછી એની અંદર રિપોર્ટ પ્રમાણે અને પેશન્ટની કન્ડિશન જોયા પછી એની અંદર સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકાય છે. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનું નામ ને પ્રશ્ન જણાવશો. કેતન સુતરિયા, હું વડોદરાથી બોલું છું. બિલકુલ, આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન એવો છે કે મને પહેલા ઓલરેડી કોરોના થઈ ગયો હતો અને અત્યારે હાલમાં ફરી મને કોરોના થયો છે. અત્યારે મને તકલીફમાં કશું નથી. યસ. શરદી ખાંસી જે પહેલા હતા એ પણ નથી, પણ 7 દિવસે થઈ ગયા છે. અને તમારે એ જાણવું છે કે હવે મારે શું તકેદારી રાખવી જોઈએ? ઓકે, અત્યારે કોઈ તકલીફ નથી ને તમને? ના. હેલો. હાજી, અત્યારે કોઈ તકલીફ નથી. અત્યારે કોઈ તકલીફ નથી ને? ના. હોમ આઇસોલેશન 7 ડેઝ કમ્પ્લીટ થઈ ગયા તમારા? હોમ આઇસોલેશનના 7 ડેઝ કમ્પ્લીટ થઈ ગયા. ઓકે. હા, બસ. તો અત્યારે જો હોમ આઇસોલેશનના 7 ડેઝ થઈ ગયા હોય, અત્યારે કોઈ પણ તકલીફ હોય ના હોય તો ફરીથી કોઈ નવો રિપોર્ટ કરાવવાની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. તમે તમારો રૂટીન વર્ક ચાલુ કરી શકો છો. કાળજીની અંદર તમારો જે પણ તમારું હેલ્થ હાઇજીન, હેન્ડ સેનિટાઈઝર કે માસ્ક પહેરવું, આ બધી રૂટીન, તમે ક્રાઉડ પ્લેસમાં ના જવું, આ બધી તમે કાળજી રાખી શકો છો. વેક્સિન લઈ લીધી છે? લાગે છે. હેલો. બંને વેક્સિન લઈ લીધી, બુસ્ટર ડોઝ લઈ લીધો, ફરી પાછો પોઝિટિવ આવ્યો છે. યસ, પણ તમને તકલીફ નથી ને અત્યારે કંઈ? અત્યારે કોઈ તકલીફ હા, નથી. બસ. તો એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. એ પોસિબલ છે કે બોડીની અંદર વાયરસ હોય, પણ તમે વેક્સિનેટેડ છો, તમારી ઇમ્યુનિટી પાવર અત્યારે સ્ટ્રોંગ છે, જેના લીધે તમને કોઈ તકલીફ થવાની સંભાવના બહુ જ નહીવત લાગી રહી છે. બિલકુલ. કેવલભાઈ, જે રીતે અત્યારના સમયમાં આપણે કોરોના પોઝિટિવની સંખ્યા જોઈ રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એજને જોઈએ તો 30 થી લઈ 60ની એજના અને વધુ ને વધુ કોરોના થતો હોય તેવું લાગી રહ્યું છે. તેની પાછળનું શું કારણ હોઈ શકે? 30 થી 60 એ એજ એવી છે કે મોસ્ટલી એ વર્કિંગ પોપ્યુલેશન હશે, કે જે ક્રાઉડેડ પ્લેસની અંદર કે પોતાના હેન્ડ હાઇજીન કે પછી ડાયટ પ્લાન કે આ બધાને ફોલો કરતી નથી હોતી,
એટલે એ વસ્તુ ખાસ કાળજી રાખવાની છે કે જ્યારે કોઈ પણ આપણે ક્રાઉડ પ્લેસમાં જતા હોય કે આપણે વર્ક પ્લેસમાં જતા હોઈએ ત્યાં આપણી હેલ્થ હાઇજીન પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ આપવી. એટલે 30 થી 60 હાઈલી કોન્ટેજિયસ છે, પણ સિવિયરિટી થર્ડ વેવની અંદર બહુ જ ઓછી હોય છે આ એજની અંદર. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે. આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. આપનું નામ ને પ્રશ્ન જણાવશો. જી, આપનો પ્રશ્ન જણાવશો. હા, મને છે ને 10 દિવસથી માથું દુખે છે. જી જી પેલા શરદી થઈ હતી યસ. ઉધરસ ને, અને 10 દિવસથી માથું છે, વચ્ચેના ભાગમાં માથું ઉતરતું નથી. ડાયાબિટીસ છે? ના, ડાયાબિટીસ નથી. ઓકે. બીજી કોઈ કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 34 વર્ષ. અત્યારે ખાલી માથું દુખે છે કે જોડે તાવ પણ આવે છે? નહીં, તાવ વચ્ચે આવતો હતો 3 દિવસ, પણ તાવ તો મટી ગયો. ખાંસી કે એવું કંઈ? ખાંસી છે, કફ જેવું થોડું થોડું છે. ઓકે. બીજું કંઈ તકલીફમાં? નહીં, બીજું કઈ નહીં. ઓકે. 10 દિવસથી ખાલી અત્યારે માથું જ દુખે છે? હા હા. ઓકે. કોરોનાનો રિપોર્ટ કે એવું કંઈ કરાવ્યો છે તમે? હા, એ તો મને શરૂઆતમાં થયો હતો જયારે સ્ટાર્ટમાં કોરોના. ક્યારે? ત્યારે જયારે શરૂઆતમાં જે આવ્યો ને ત્યારે. ઓકે. વેક્સિન લીધેલી છે બંને? વેક્સિન 2 લઈ લીધી. ઓકે. નાક બંધ થઈ જાય છે અત્યારે કોઈ? ના, હમણાં નથી. વચ્ચે શરદી હતી, બારે થોડો પ્રસંગમાં ગયો હતો ત્યારે હતું એવું. હમણાં તો મટી ગયું છે, પણ માથાની તકલીફ છે. ઓકે. હા, એટલે આ કોવિડ રિલેટેડ અમુક વાર કેવું થતું હોય છે કે કોરોના પેશન્ટ અને અનકન્ટ્રોલ ડાયાબિટીક હોય તો આ પેશન્ટોની અંદર સાઇનસ ઇન્ફેક્શન રિકરન્ટ થતા હોય છે. તો એ સાઇનસ ઇન્ફેક્શનના કારણે પેશન્ટને વારે ઘડીએ માથાનો દુખાવો થતો હોય છે. એટલે નજીકના કોઈ પણ ENT ડૉક્ટરને તમે બતાવી શકો છો. અને જો વારે ઘડીએ નાકમાંથી ડિસ્ચાર્જ થવું કે કન્ટિન્યુઅસલી એક જ સાઈડ માથું દુખતું હોય તો એ ક્યાંક ને ક્યાંક રિકરન્ટ સાઇનોસાઇટિસ એટલે કે વારાફરતી નાકનું ઇન્ફેક્શન થતું હોય આવા પેશન્ટોની અંદર હોઈ શકે છે. ચોક્કસથી. વધુ એક દર્શક મિત્ર જોડાયા છે આપની સાથે. આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. આપનું નામ ને પ્રશ્ન જણાવશો. રમેશભાઈ ઠક્કર બોલું છું ડીસાથી. હા બોલો. હેલો. હા આપનો બોલો. પ્રશ્ન જણાવશો. હું રમેશભાઈ ઠક્કર બોલું છું ડીસાથી. રમેશભાઈ, આપને શું સમસ્યા છે? આમાં ત્યારે ઘેર ઘેર તાવ, શરદી અને ખાંસીના તો વાયરલ છે. રિપોર્ટ કરાવો તો એવું કહે છે કે કોરોના છે, ડોક્ટર પાસે જઈએ એવું કહે છે કે વાયરલ છે. તો આ તો ખરેખર જો ગુજરાત લેવલમાં બધે જો આનો રિપોર્ટ કરાવવામાં આવે તો ખરેખર કોઈ ઘર બાકી નહીં હોય કે કોરોનાનો રિપોર્ટ ના આવતો હોય. હા, અત્યારે જે રીતે સ્પ્રેડ થઈ રહ્યું છે, હમણાં જ આપણા કાર્યક્રમની અંદર વાત થઈ કે ઓમિક્રોન હાઈલી કોન્ટેજિયસ છે. એટલે અત્યારે કોઈ પણ પેશન્ટને જો ફીવર આવતો હોય તો સૌથી પોસિબિલિટી આપણે કોવિડનો વાયરલ ઇન્ફેક્શનની પોસિબિલિટી આપણે વિચારી શકીએ. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન જણાવશો. જી હેલો. જી મારે ડોક્ટર સાહેબને એ પૂછવાનું છે કે આ કોરોના અમુક લેવલે જાય છે પછી પાછું ડાઉન થાય છે, એનું રીઝન કોઈ? એટલે તમારો ક્વેશ્ચન થોડો રિપીટ કરશો? મેં કીધું કોરોના એકચ્યુઅલી અમુક સમયે અમુક ટાઈમ માટે બહુ હાઈ લેવલે જાય છે. ઓકે. બહુ બધા કેસીસ આવે છે. એટલે જેમ કે લહેરની વાત કરી રહ્યા છે, ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ. હા, કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન એ વિન્ટર સિઝનની અંદર હાઈલી સ્પ્રેડ થતો હોય છે. એના 2-3 રીઝન હોય છે કે વાયરલ અને વાયરલ ફીવર અને વિન્ટર આ બંનેની અંદર એક સપોઝ કે તમે જોશો કે સ્વાઇન ફ્લૂ, તો સ્વાઇન ફ્લૂ પણ એ જાન્યુઆરી, ડિસેમ્બર અને ફેબ્રુઆરી આ 3 મહિનાની અંદર હાઈલી સ્પ્રેડ થતો હોય છે. એટલે પોસિબલ છે એક એ રીઝન હોઈ શકે. બીજું રીઝન કે ઓમિક્રોન વેરિયન્ટના લીધે પણ અત્યારે વધારે થતું હોય. કેમ કે અત્યારે જોવા જઈએ તો આ ઓમિક્રોન વેરિયન્ટ એ સાઉથ આફ્રિકાની અંદરથી ઇન્ડિયાની અંદર ધીરે ધીરે પ્રવેશી રહ્યો છે. કે સાઉથ આફ્રિકા એક એવી કન્ટ્રી છે કે જ્યાં વેક્સિનેશન એકદમ મિનિમલ છે. એટલે હવે જો કોઈ પણ નવો વેરિયન્ટ આવી શકવાની સંભાવના ખરી, તો જ્યાં પણ વેક્સિનેશન ઓછું હશે ત્યાંથી કોઈ પણ નવો વેરિયન્ટ એ આખા પૂરા વિશ્વને પણ એના નવા કોઈ વેરિયન્ટ સાથે ભરડામાં લઈ શકવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે જ્યાં સુધી ઈચ એન્ડ એવરી person in our planet is not vaccinated, then we are not safe. ચોક્કસથી. ડોક્ટર કેવલ પટેલ, આપ અમારી સાથે ચર્ચામાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, જે રીતે આપણે હેલો ડોક્ટરમાં ચર્ચા કરી, કોરોનાને લઈને તેના લક્ષણો જાણ્યા, સાથે તેના ઘરેલું ઉપાયની પણ વાત કરી. આવા જ મુદ્દા સાથે ફરી મળીશું કાલે હેલો ડોક્ટરમાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.